સુરત જિલ્લામાં ખેડૂતોને 12 સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। સુરત જિલ્લામાં હજુ પાવર ગ્રીડની 765 કેવી અમદાવાદ નવસારી તેમજ વટામણ નવસારી વીજ ટ્રાન્સમિશન લાઇનનો આક્રોશ ખેડૂતોનો સમ્યો નથી। ત્યારે પડતા પર પાટું સમાન બીજી અન્ય સ્ટારલાઇટ નામની ખાનગી કંપનીની 765 કેવીની વીજ ટ્રાન્સમિશન લાઇનની ગતિવિધિઓ સુરત જિલ્લા સહિત અન્ય વિસ્તારમાં ચાલુ થઈ જતા ખેડૂતોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે। વીજ લાઇન બાબતે કામરેજ પ્રાંત અધિકારીએ ખેડૂતોને નોટિસ ફટકારી સુનાવણી માટે હાજર રહેવા જણાવતા ખેડૂતોએ સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલભાઈ પટેલે જાણ કરી બોલાવી લીધા। ખેડૂત સમાજ પ્રમુખ આગેવાનીમાં સુનાવણીમાં ખેડૂતો કામરેજ પ્રાંત મથકે હાજર રહ્યા। પરિમલ પટેલે પ્રાંત અધિકારી સમક્ષ સ્ટરલાઇટ દ્વારા ખેડૂતોને મોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવાના આક્ષેપો કર્યા છે। એમણે ખેડૂતોનો પક્ષ મૂકતા જણાવ્યું કે હાલના કાયદાઓ મુજબનું વળતર ખેડૂતો કોઈપણ સંજોગોમાં સ્વીકારવાના નથી। એમણે પાવર ગ્રીડની લાઇનોમાં નક્કી થયેલી વળતરની સમકક્ષ વળતરની માંગણી કરી હતી। જો કે બેઠકમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ખેડૂતોએ પણ પોતાનો બળાપો કાઢ્યો। એમની માંગણી હતી કે આ પ્રોજેક્ટ ટીબીસીબી હેઠળ આવતો હોવાથી અમને પણ જ્યાં સુધી આ થાંભલા અમારા ખેતરમાં રહે છે ત્યાં સુધી અમને ભાડું મળવું જોઈએ એવી માંગણી કરી હતી। પ્રાંત અધિકારીએ ખેડૂતોને એમની બધી માંગણીઓ કલેક્ટર સુધી પહોંચાડવાની ખાતરી આપી અને હાજર સ્ટરલાઇટના અધિકારીઓને પણ જુઠ્ઠાણાથી અળગા રહેવા સૂચના આપી હતી। પરિમલ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ છું। આજે કામરેજ પ્રાંત મુકામે ખેડૂતોને નોટિસ આપીને સ્ટરલાઇટની જે સ્ટરલાઇટની વીજ ટ્રાન્સમિશન લાઇન પસાર થવાની છે એના હિયરિંગ માટે બોલાવ્યા હતા। કામરેજ તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ભેગા થઈને પ્રાંત સાહેબ સામે વિરોધ નોંધાવ્યો છે કે જે રીતે આ લોકો ખોટી માહિતી આપીને અમને ગેરમાર્ગે દોરીને અમારા ખેતરમાં કામ કરવા માંગે છે, ચાલશે નહીં। અને અમને પણ પાવર ગ્રીડની જે આગળની બે લાઈનો ગઈ છે અમદાવાદ નવસારી અને વટામણ નવસારી, એના પરિપ્રેક્ષમાં જ્યાં સુધી અમને વળતર નહીં મળે ત્યાં સુધી અમે લાઈનો પસાર થવા દઈશું નહીં। અને ખેડૂતોએ મક્કમ નિર્ધાર કર્યો છે કે અમારે અમારા ઘરે આવતી નોટિસો પણ સ્વીકારવી નથી, ભલે રજિસ્ટ્રેડીથી આવે તો પણ અમે એને પાછી મોકલી આપીશું। આજરોજ કામરેજ સબ ડિવિઝન ખાતે કામરેજ તાલુકાના ખેડૂતો અને સ્ટરલાઇટ કંપની વચ્ચે પાવર ટ્રાન્સમિશન લાઇન બાબતમાં ખેડૂતોની રજૂઆતો હતી। એ રજૂઆતો અને કંપનીના અધિકારીઓ તરફથી એમની રજૂઆતોના સમાધાન અર્થે માર્ગદર્શન પાઠવવામાં આવ્યું। ખેડૂતોએ ઘણા બધા મુદ્દાઓ અન્વયે એમના વળતરના પ્રશ્નો, એમના મેન્ટેનન્સના પ્રશ્નો, એમના પાકના વળતરના પ્રશ્નો એ બાબતે રજૂઆત કરી। એ તમામ પ્રશ્નોની રજૂઆત કંપનીના અધિકારીઓને પણ જણાવવામાં આવી અને કલેક્ટર શ્રી સુરતને પણ આ અંગે એક વિસ્તૃત અહેવાલ અત્રેથી પાઠવવામાં આવનાર છે। સર, ખાસ કરીને એક પ્રશ્ન એવો છે કે જે વચેટિયાઓ છે તે હાલ ખેડૂતો પાસે કમિશન માંગી રહ્યા છે। વચેટિયાઓ કોણ છે? કંપની તરફ છે, સરકારના માણસો છે? નહીં, આવા કોઈ વચેટિયા અત્યારે ધ્યાનમાં નથી। અને પાવર ટ્રાન્સમિશન કંપનીઓ જ્યારે પણ ખેડૂતોને વળતર આપે છે તો એ સીધું એમના ખાતામાં ડીબીટી થાય એવી પણ અત્યારે કંપનીના અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે। એટલે કંપનીના ખાતામાંથી સીધું ખેડૂતના ખાતામાં જ વળતર જતું હોય છે। આમાં વચેટિયા જેવી કોઈ સિસ્ટમ કે કોઈ પ્રથા હાલ અસ્તિત્વમાં જ નથી। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ।